ચિંતન રાદડિયા રજૂઆત કરવા માટે એમાં સાહેબ એવું છે કે અમારો એક ઇસ્યુ જે 2019 થી ચાલુ છે, અત્યાર સુધી આનું કઈ નિરાકરણ આવ્યું નથી અને હવે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ વિસ્તારના રહીશોની એક સહન કરવાની શક્તિ હોય એની લિમિટ આ લોકો વટાવી ચૂક્યા છે। એટલે આજે અમે કમિશનર સાહેબ અને મનપાના બીજા અધિકારીઓને એક લાસ્ટ અલ્ટિમેટમ દેવા માટે આવ્યા છીએ કે અમારો જે કોઈ ઇસ્યુ છે એમાં કાલે અમે જનતા રેડ દ્વારા જે ત્યાં બે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી એને અમે ઉજાગર કરી, પ્લસ જે જગ્યાએથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી એ બાંધકામ પણ બિન અધિકૃત અને દબાણ કરેલું છે। અમારા ત્યાં શ્રીનાથજી પાર્ક સોસાયટી શેરી નંબર 2 અને 3 અત્યારે રેગ્યુલર છે, 1 નંબરની શેરી છે જ નહીં, કઈ તો ચાલે, એટલે ત્યાં આ બાંધકામ છે। તો એની રજૂઆત કરવા માટે અમે અંબિકા ટાઉનશીપમાંથી કોઈ પર્સનલ લેવલે નહીં પણ અંબિકા સોશિયલ ગ્રુપ જે અમે લોકો એક્ટિવ થઈ અને અંબિકા ટાઉનશીપમાં કોઈ પણ જગ્યાએ જે કઈ ન્યુસન્સ થતું હોય ત્યાં અમે લોકો સાથે રહીને ન્યુસન્સને દૂર કરવાનો પ્રયાસ કરીએ। એ અમે બધા લોકો સાથે મળી અને આજે એક લાસ્ટ અલ્ટિમેટમ આપવા માટે સરકારશ્રી અને કોર્પોરેશન મનપાના અધિકારીઓને આપવા માટે આવ્યા છીએ। જો 7 દિવસની અંદર આ ઇસ્યુનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં રસ્તા રોકો આંદોલનથી માંડી અને બીજા કાયદા પણ હાથમાં લેવામાં આવશે। તો એના માટેની ટોટલ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરથી માંડી પોલીસ ખાતાથી માંડી અને મનપાના બધા અધિકારીઓની રહેશે।